આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિક્ષા ચાલકોને વધુ એકવાર મોંઘવારીનો માર પડ્યો છે। અદાણી ગેસ દ્વારા ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। ₹1.5નો વધારો ઝીકવામાં આવ્યો છે, જેની અસર રિક્ષા ચાલકો પર થઈ રહી છે અને માટે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ 3 મહિનામાં ત્રીજી વાર અદાણી ગેસ દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને જેના કારણે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકો હવે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે અમારો પાવર બતાવીશું તેમ પણ રોષ વ્યક્ત કરતા કહી રહ્યા છે। વર્ષે માર પડશે। ઘર ચલાવવું મુશ્કેલ થશે, ઘર ચલાવવા મુશ્કેલ થઈ જશે ને। એટલા બધા ભાવ વર્ષે તો મુશ્કેલ જ થશે ને ઘર ચલાવવા માટે। સરકાર તો એ મોટી વાતો કરી રહી છે। સરકારની વાતો ખાલી મોટી વાતો કરવાની છે યાર। આ રિક્ષાની પરિસ્થિતિ જો તાપ છે, હમણાં તડકો છે, જો કઈ રીતે આટલા બધા ભાવ, ગેસના ભાવ વધે, સીએનજીના ભાવ વધે, કઈ જશે પબ્લિક, કઈ જશે? નુકસાન તો થવાનું, કેમ કે પેસેન્જર પૈસા આપતા નહીં, બધા જે 10-20 વધારે કે તો આપતા નહીં પેસેન્જર, એટલે તો નુકસાન થવાનું થોડું। સરકારે કઈ ઓછું વધતું કરવું છે માનો છો? હા, ઓછું થાય સારું જ છે, કારણ કે અદાણીએ આજે ₹1.5 વધાર્યો છે। તકલીફ તો થવાની જ। પહેલા કેટલો ભાવ હતો? 85 હતો પહેલા સ્ટાર્ટિંગમાં 55-60 રૂપિયા હતો, અને થઈને 85 ડીઝલનો ભાવ થઈ ગયો છે હવે, એટલે પેટ્રોલ જેવું જ થઈ ગયું, પેટ્રોલ જેવું જ થઈ ગયું હવે। તો ભાઈ મતલબ નહીં ને હવે? હા, તકલીફ તો પડવાની જ, પેસેન્જરો સાથે કચકચ થશે, એ થવાની સવાલ જ નહીં। બહુ તકલીફ પડે છે, આગળ સમય વધારે તકલીફ થવાની છે કે મોંઘવારી વધતી જાય છે દાડે અને અમને બહુ પ્રોબ્લેમ આવે છે ગેસમાં। પેસેન્જરો સાથે કચકચ થશે, બહુ થાય છે। શું કે પેસેન્જર ભાડું આપવા તૈયાર નથી, કેમ કે અમને લોસ જાય છે એની અંદર, ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, બહુ મુશ્કેલ છે। ભાવ વધારાથી તો અમને બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી। કે પહેલાં તો અમારો ઓલા રોપિડો ચૂંટણી વાળા ધંધો બગાડ નાખ્યો છે, બરાબર વાત છે। જે અમે ઘરે જે કંઈ ફૂલની પાંદડી જતા એ તો અમારો ધંધો બંધ જ થઈ ગયું છે। હવે તમે જોઈ શકો છો કે આટલી બધી ગરમીના ટેમ્પરેચરની અંદર અમે ઘર ચલાવીએ કે ગેસનું ભરાય કે શું કરીએ અમને પોતે જ ખબર નહીં પડતી। અને એવા મેં એવા કેટલા બધા રિક્ષાવાળા ભાઈઓ છે જે હાલમાં મારાથી પણ ખરાબ પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે, ખ્યાલ આવે તમને? એટલે જે કે સરકાર અમને એવી રીતે જોઈએ છે કે અમારે જે આ ઓનલાઈન જે થઈ રહ્યું છે, પહેલાં એનું પગથિયું ગવર્મેન્ટે જરૂર લેવું જોઈએ। આ રેપિડો જે અમને બિલકુલ અમારાથી અડધા ભાડામાં એ લઈ જાય છે, સર અમે ગેસ ભરીએ કે ઘરના ટેક્સ ભરીએ કે વેરો ભરીએ કે રિક્ષાના હપ્તા ભરીએ, અમને અમારા બૈરાઓ ગીરવા દિવસ આવી ગયા છે, અત્યારે એવા દિવસ આવી ગયા છે પ્રભુ। પેસેન્જરને ફરક પડે, પેસેન્જર તો એમ જ કહેશે કે ભાવ વધે ના વધે, અમે તો જે આપવાના જ આપવાના છે। પેસેન્જર અમને ઉપરથી 2-5 રૂપિયા વધારે આપવાની વાત જ નહીં, આપવાની તો વાત અલગ રહી, પણ જે આપતા હતા એવો આ ધંધો બગાડ નાખ્યો છે। ભાવ વધી ગયો છે, હવે અમે શું કરીએ અમે પોતે ખબર નહીં પડતી સાહેબ। એટલે આના માટે એક રસ્તો એવો છે કે અમને ભાવમાં થોડી સવલતી આપે, ઉપરાંત જે આ બધું થઈ રહ્યું છે ઓનલાઈનનો ધંધો જોડો બહુ ખરાબ હાલત થઈ ગઈ સાહેબ। આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની, ભલે સ્થાનિક લેવલની હોય, પરંતુ એમાં અસર જોવા મળશે, કારણ કે સરકાર તો જોવા મળશે ને, કમ નહીં, મોંઘવારી વધી ગઈ, અસર જોવા મળશે। ગરીબ માણસે જે 700-800 જે ગેસનો ભાડો મળતો હતો એની જગ્યાએ અત્યારે બ્લેકમાં 3000-4000 રૂપિયા જાય છે, બરાબર વાત છે। તો કેવી રીતના ધંધો કરવો? હોટલ લાઈન બંધ થઈ ગઈ છે, ગેરેજ લાઈન બંધ થઈ ગઈ છે, માણસો કરે તો શું ના કરે? હાથે કરીને તમે માણસને ઉશ્કેરવા માંગો છો। બીજેપી સરકારને ખબર છે, મોદી સાહેબને પણ ખબર છે કે આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું જ થઈ રહ્યું છે। તો કોણ જાણે કેમ છે બહારના દેશમાં આના કરતાં વડોદરા કરતાં વધારે ટેક્સ, આ વડોદરામાં સૌથી વધારે ટેક્સ છે દરેક પ્રોપર્ટી પર। હાલાકી આ જ વસ્તુ મુંબઈમાં ગેસનો ભાવ ઓછો છે, કમ એનું રીઝન? હાલાકી ગેસની ઉત્પત્તિ બરોડા ગુજરાત પર ગવર્મેન્ટ જ બનાવી રહી છે, ગેલ ઇન્ડિયા લિમિટેડ વાઘોડિયામાં બનાવી રહી છે। તો ત્યાંનો સપ્લાય અહીંયા સસ્તો હોવો જોઈએ, તો સાલું અહીંયા ડબલ ભાવ છે, ટેક્સ અહીંયા વધારે છે, અને જ્યાં બોમ્બે સેન્ટ્રલ જ્યાં છે અહીંયાથી ગેસ ત્યાં મોકલે છે, તો ત્યાં આગળ ભાવ સસ્તો છે। જોવા જેવી વાત છે આ બધી। એટલે બીજેપી સરકારને આ વખતે ઇલેક્શનમાં ખતરો તો 100% જ છે, કેમ કે મધ્યમ વર્ગવાળો માણસ પીસાઈ રહ્યો છે, મધ્યમ વર્ગવાળો માણસ પીસાઈ રહ્યો છે, અને આવી રીતના જે પીસાયા કરશે તો પછી આગામી પેઢી બહુ ખરાબ એનું વાતાવરણ બનશે। કોઈ ગુંડો બની જશે કાં તો કોઈ લૂંટારો બની જશે। આ ધંધા થઈ રહ્યા છે, બીજું કંઈ છે નહીં સાહેબ।